નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ચિરાગ જીવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10ની અંદર વિડીયો લેક્ચર નંબર 3માં એટલે કે પાર્ટ 3ની અંદર આજે સ્વાધ્યાય 5.3નો આપણે દાખલા નંબર 3 અને 4 જોવાના છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, જેમાંનો ત્રીજો પ્રશ્ન તમને આપ્યો છે કે આપેલ શ્રેણી પરથી પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તમારે શું કરવાનું છે? ખાલી પહેલું પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. તો શ્રેણી ઉપરથી જે પહેલું પદ આપ્યું હોય, અહીંયા પહેલું પદ કોણ છે? તો કે 3. પહેલા પદને એ વડે દર્શાવાય. એ બરાબર કેટલા આવશે? 3. હવે અહીંયા શ્રેણીનું બીજું પદ તમને આપ્યું છે એટલે A2 કેટલા આપ્યા છે? 1. ત્રીજું પદ તમને આપ્યું છે A3 એટલે કેટલા આપ્યા છે? તો કે -1. હવે ઓલરેડી તમને જે શ્રેણી આપી છે એ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણી હોય, તમને પહેલું પદ એટલે જે આપ્યું છે ને એ કહેવાય. તો તમારી પાસે પ્રથમ પદ મળી ગયું. કેટલા મળ્યા? 3. હવે તમારે સામાન્ય તફાવત જોઈએ છે. તો સામાન્ય તફાવત બરાબર D બરાબર, હવે તમારી પાસે બીજું પદ છે તો બીજા પદમાંથી પહેલા પદને શું કરી દેવાના? તો કે બાદ. તો તમારી પાસે બીજું પદ આપ્યું છે 1 અને પહેલું પદ તમારી પાસે છે તો કે 3. તો તમારો અહીંયા જવાબ આવ્યો -2. તો તમારી પાસે અહીંયા સામાન્ય તફાવત કેટલો થઈ ગયો? તો કે -2 થયો. એવી જ રીતે તમારી પાસે બીજો પ્રશ્ન છે, સ્વપ્રયત્ન ઘરે ટ્રાય કરજો. ત્રીજાનો ત્રીજો દાખલો અને ચોથો દાખલો પાછો હું ગણાવું છું. તો જો અહીંયા શ્રેણી આપી છે તમને 1/3, 5/3, 9/3, 13/3, ડેશ 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 એટલે કે અનંત સુધી આપેલી છે. અને તમને એમ કીધું કે આપેલી શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણીમાં જ છે. તો સૌ પ્રથમ પહેલું પદ, તો કે પ્રથમ પદ પેલા આપણે સંખ્યા લખી નાખીએ. પહેલું પદ એટલે કે A1 બરાબર 1/3. બીજું પદ એટલે કે A2. બીજું પદ એટલે કોણ છે? 5/3. ત્રીજું પદ એટલે લખી નાખીએ 9/3. ઓકે, તો જોઈએ પ્રથમ પદ તમારી પાસે કેટલું થશે? તો કે પ્રથમ પદ થશે 1/3 અને તમને માગ્યો છે સામાન્ય તફાવત એટલે કે એને D કહેવાય. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. તો અત્યારે તમારી પાસે બીજું પદ એટલે આપ્યું છે 5/3. એમાંથી તમારે પહેલું પદ એટલે 1/3 બાદ કરવા પડે. તો 3 આવશે તમારા માટે લસા અને ઉપર 5માંથી 1 જાય તો કેટલો જવાબ આવશે? 4/3. તો આ તમારા માટે સામાન્ય તફાવત થઈ જશે. કમ્પ્લીટ. જો અહીંયા પછી નેક્સ્ટ તમારી પાસે ચોથો પ્રશ્ન આપ્યો છે, શ્રેણી સમાંતર શ્રેણીમાં જ છે, જેનું પહેલું પદ આપ્યું છે A બરાબર 0.6. બીજું પદ તમને આપ્યું છે એટલે 1.7. ત્રીજું પદ તમને આપ્યું છે એટલે 2.8. આવી રીતે આપ્યા છે. તો જોવો જોઈએ, પહેલું પદ એટલે 0.6, બીજું પદ એટલે 1.7, ત્રીજું પદ એટલે 2.8. તો તમારી પાસે પ્રથમ પદ માંગ્યું છે. તો પ્રથમ પદ A બરાબર તમારો જવાબ મળી ગયો 0.6. જે પહેલું પદ હોય એ લખી નાખવાનું. હવે તમારે જરૂરિયાત છે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે કે D એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો બીજું પદ તમારી પાસે આપ્યું છે 1.7 અને એમાંથી 0.6 જાય એટલે કે 17માંથી 6 જાય તો વધ્યા કેટલા? તો કે 11. પણ આપણી પાસે એક આંકડા પછી પોઈન્ટ હોવાથી વચ્ચે શું મૂકી દેવાનો? પોઈન્ટ. તો આ તમારી પાસે સામાન્ય તફાવત થઈ ગયો એટલે કે D. તો ત્રીજો પ્રશ્ન હતો કે શ્રેણી ઉપરથી પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવો. તો પ્રથમ પદ તમારી પાસે મળી ગયું, સામાન્ય તફાવત મળી ગયું. પ્રથમ પદ તમારી પાસે મળી ગયું, સામાન્ય તફાવત. એ જ રીતે પ્રથમ પદ તમને મળી ગયું, સામાન્ય તફાવત મળી ગયું.
નેક્સ્ટ હવે જે આપ્યો છે ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ શ્રેણી છે, એટલે કે કઈ શ્રેણી છે એ જોવાનું છે, અને જો તે સમાંતર શ્રેણી બનાવે તો ડી અને પછીના 3 ક્રમિક પદ મેળવો. શું કીધું છે તમને ફરીથી ચોથા દાખલાની અંદર? નીચેનામાંથી કઈ શ્રેણી છે, એટલે કે સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવાની છે. જો સમાંતર શ્રેણી બનાવે તો પછીના 3 ક્રમિક પદ, એટલે તમને પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ને ચોથું પદ આપ્યું છે, એના પછીના 3 એટલે કે 5મું, 6ઠું અને 7મું પદ મેળવવાનું. ક્યારે? કે જો સમાંતર શ્રેણી આપી હોય તો જોઈએ તો આપણી પાસે સમાંતર શ્રેણી હોવા માટેની શરત છે કે સમાંતર શ્રેણી હોય એટલે તમને એવું કીધું છે કે દરેક પદનો સામાન્ય તફાવત સરખો થાય. દરેક પદનો સામાન્ય તફાવત કેવો થશે? તો કે સરખો થાય. તો જુઓ જોઈએ, તમારી પાસે ઓલરેડી અત્યારે આપી દીધું છે, પહેલું પદ છે તમારી પાસે 2, બીજું પદ તમારી પાસે આપ્યું છે A2 એટલે કે 4, ત્રીજું પદ તમારી પાસે આપ્યું છે A3 એટલે 8 અને ચોથું પદ એટલે કે A4. કેટલા આપ્યા છે? તો કે 16. તો તમારે સૌ પ્રથમ સામાન્ય તફાવત 3 વખત મેળવવાનું. પહેલો મેળવો એટલે કે D1. D1 એટલે શું કરવાનું? બીજા પદમાંથી પહેલું પદ બાદ. તો બીજું પદ અત્યારે તમારી પાસે 4 છે, 4માંથી પહેલું પદ એટલે કે 2 એને બાદ કરવાના. તો 4માંથી 2 જાય તો તમારો જવાબ આવ્યો 2. સેમ યર તમારે બીજો તફાવત મેળવવાનો તરત જ, તો કે D2 મેળવો એટલે એને કહેવાનું બીજો તફાવત, તો કે ત્રીજા પદમાંથી કેને બાદ કરવાના? તો કે બીજા પદને બાદ કરવાના. તો તમારી પાસે ત્રીજું પદ એટલે કેટલા છે? તો કે 8. આ 8માંથી બીજું પદ એટલે કેટલું છે? તો કે 4. તો કે 8માંથી 4 જાય તો કેટલા વધ્યા? 4. જોવો જોઈએ, અહીંયા તમારી પાસે 2 તફાવત મળ્યા, D1 અને D2. જો બે સરખા જવાબ મળે તો D3 મેળવવાના. જો સરખા ન મળે એટલે કે અહીંયા D1 અને D2 રહ્યા એ સરખા મળતા નથી. જો સરખા ન મળે તો આગળ ત્રીજું સામાન્ય તફાવત મેળવવાની જરૂરિયાત નથી. તો સરખા ન હોય તો લખી નાખવાનું કે શ્રેણી સમાંતર શ્રેણીમાં નથી. સમાંતર શ્રેણીમાં નથી તો આપણે કાંઈ જવાબ લખવાની જરૂરિયાત નથી. સમાંતર શ્રેણી નથી તો આગળ કાંઈ પદ મેળવવાની જરૂરિયાત નથી. પછી જુઓ અહીંયા છઠ્ઠો દાખલો આપ્યો છે. છઠ્ઠા દાખલાનું પહેલું પદ આપ્યું છે તમને A બરાબર 0.2, બીજું પદ તમને આપ્યું છે એટલે કે A2 તમારી પાસે છે 0.22, ત્રીજું પદ તમારી પાસે છે A3 0.222. તો મેં તમને કીધું એમ પહેલાં સામાન્ય તફાવત D1 મેળવવાના. D1 મેળવવા માટે બીજા પદમાંથી પહેલા પદને બાદ કરવાના. તો બીજું પદ એટલે 0.22 છે, એમાંથી તમારે પહેલું પદ એટલે 0.2 ને શું કરવાના? બાદ. તો જોવો જોઈએ 0.22માંથી 0.2 જાય તો તમારો અહીંયા જવાબ આવશે 0.02. 0.02 કારણ કે 0.2 એટલે આને લખાય 20. 22માંથી 20 જાય એટલે 2, પણ એક આંકડા 0 પછી શું આવશે? પોઈન્ટ. સેમ હિયર D2 મેળવીએ એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ. તો ત્રીજું પદ છે એટલે કે 0.222, એમાંથી 0.22 જાય એટલે કે આ 22 એટલે એને શું લખાય? 220. 222માંથી 220 જાય તો તમારો જવાબ થઈ ગયો 0.00 અને 2. તો જોવો જોઈએ અહીંયા તમારી પાસે D1 અને D2 મળ્યા છે, એ બે સરખા છે. અહીંયા પોઈન્ટ અને 2ની વચ્ચે એક 0 છે, અહીંયા પોઈન્ટ અને 2ની વચ્ચે કેટલા 0 છે? તો કે 2. આ બે જવાબ સરખા કહેવાય નહીં. તો કે માટે
D1 નોટ ઇક્વલ ટુ D2, માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. નેક્સ્ટ આપણે બીજા બધા દાખલા જોઈએ. બીજો દાખલો આપણે જોશું હવે. તો તમારી પાસે બીજો દાખલો આપેલો છે 2 5/2, 3 7/2 અનંત સુધી. એટલે કે આ શ્રેણી આપી છે, જો આ શ્રેણી સમાંતર શ્રેણીમાં છે કે નહીં તે ચકાસવાનું છે. તો સૌ પ્રથમ આપણે a બરાબર લઈ લેવાના 2, પછી a2 બીજું પદ તમારા માટે આવશે 5/2, ત્રીજું પદ આવશે તમારા માટે 3 અને ચોથું પદ આવશે તમારા માટે કેટલું આવશે તો કે 7/2. હવે સૌ પ્રથમ તમારે તફાવત મેળવવાનો. પહેલો તફાવત એટલે કે D1. તો D1 એટલે મેં તમને કીધું એમ તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ. બીજું પદ તમારી પાસે છે 5/2 માંથી કેટલા બાદ કરવાના તો કે 2. તો અહીંયા લસા કેટલો આવશે તો કે 2 લસા આવે. 5 એમના એમ માઇનસ 2 દુ 4. એટલે તમારો અહીંયા D1 બરાબર જવાબ આવશે 1/2. D1 બરાબર કેટલા આવશે 1/2. એ જ રીતે D2. તો D2 એટલે શું લખાય ત્રીજા પદમાંથી બીજું પદ બાદ. તો ત્રીજું પદ એટલે તમારી પાસે છે 3, એમાંથી બીજું પદ એટલે 5/2. તો જોવો જોઈએ 3 દુ 6 માઇનસ 5/2. 6 માંથી 5 જાય એટલે કેટલા આવી જશે તો કે 1. તો D2 બરાબર 1/2 કેટલા થઈ ગયા 2. જોવો જોઈએ પેલો તફાવત બીજો તફાવત સરખો આવે છે તો ત્રીજો તફાવત મેળવવો D3. તો કે શું આવે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ. તમારી પાસે ચોથું પદ એટલે 7/2 છે, એમાંથી ત્રીજું પદ એટલે કે 3 બાદ. તો જોવો જોઈએ 7 માઇનસ 3 દુ 6/2. 7 માંથી 6 જાય એટલે 1/2. તો અહીંયા જોવા જઈએ આપણી પાસે તો કે D1 બરાબર D2 બરાબર D3 ઇઝ ઇક્વલ ટુ 1/2. એટલે કે ત્રણેય તફાવત કેવા મળે છે તો કે સરખા. તો માટે સમાન હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણીમાં છે. સામાન્ય તફાવત D બરાબર કેટલો આવી જશે 1/2. તો હવે તમારી પાસે સમાંતર શ્રેણીમાં છે. તમને રકમ એમ કે જો સમાંતર શ્રેણીમાં હોય તો પછીના 3 પદ એટલે ચોથું પદ હતું તો તમારે A5 મેળવવા પડે, A6 મેળવવા પડે અને A7 મેળવવા પડે. પછીના 3 પદ કહેવાય. તો શું કરવાનું ચોથા પદમાં D ઉમેરવાના, પછી 5મા પદની અંદર D ઉમેરો અને છઠ્ઠા પદની અંદર D ઉમેરો. એટલે તમારી પાસે ક્રમશઃ પદ મળી જાય. તો ચોથું પદ એટલે 7/2 વત્તા 1/2. તો જોવો જોઈએ 7 ને 1 કેટલા થઈ ગયા 8 અને છેદમાં 2. 8/2 તો કેટલા થઈ ગયો જવાબ તો કે 4. એ જ રીતે અહીંયા 4 વત્તા 1/2. તો 4 દુ 8, 8 ને 1 9/2. એવી જ રીતે 9/2 વત્તા D એટલે 1/2. તો 9 ને 1 10, 10ના અડધા એટલે કેટલા થઈ જશે 5. તો તમારી પાસે પાંચમું પદ મેળવ્યું 4, છઠ્ઠું પદ મેળવ્યું 9/2 અને સાતમું પદ મેળવ્યું તમને 5. તો જો સમાંતર શ્રેણીમાં હોય તો આવી રીતે ક્રમિક પછીના 3 પદ મેળવવા.
एवी ज रीते तमारी पासे दाखला नंबर तो के 3 आपेल है। तो के दाखला नंबर 3 नी अंदर तमारी पासे शुं आप्युं छे तो के जोईए आपणे। तो के -1.2 -3.2 -5.2 -7.2 ડેશ 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 आ रीतनी एक तमने समांतर श्रेणी आपेली है અને એ તમારે ચકાસવાનું છે કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણીમાં છે કે નહીં। તો જો અત્યારે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે એ બરાબર તમને આપી દીધા -1.2, બીજું પદ તમારી પાસે છે એટલે કે A2 તો કે -3.2, ત્રીજું પદ તમારી પાસે છે A3 તો કે -5.2 અને ચોથું પદ તમારી પાસે આપ્યું છે એટલે કે A4 -7.2। તો જોઈએ સૌ પ્રથમ તમારે આ 4 પદ ઉપરથી તમારે સામાન્ય તફાવત મેળવવાનો થશે। તો પહેલો સામાન્ય તફાવતને આપણે કહી દઈએ D1। આ D1 એટલે સૂત્ર થાય બીજા પદમાંથી પહેલું પદ બાદ। તો બીજું પદ આપણી પાસે છે -3.2 સૂત્રના માઇનસ અને પેલું પદ તો કે પેલું પદ એટલે કેટલું આપ્યું છે -1.2। હવે અહીંયા માઇનસ માઇનસ કેવાથી જશે પ્લસ એટલે કે -3.2 માઇનસ માઇનસ પ્લસ 1.2। તો પહેલાં જોઈએ 32 માંથી 12 જાય પ્લસ માઇનસ એટલે કે માઇનસ થશે, 32 માંથી 12 જાય એટલે 20 જવાબ આવશે। પણ 20 એટલે એક આંકડા પછી શું આવી જશે તમારે પોઈન્ટ। તો આ -2.0 લખો કે ખાલી -2 લખો, આ બેનો મતલબ કેવો તો કે એક જ। તો તમને D1 મળી ગયા -2। સેમ યર D2 મેળવવાના તો કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ આપણી પાસે ત્રીજું પદ આપ્યું છે -5.2 એમાંથી એટલે કે માઇનસ બીજું પદ, તો બીજું પદ એ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ 3.2। તો જોવો જોઈએ માઇનસ પ્લસ માઇનસ 52 માંથી 32 જાય એટલે કે 20, પણ એક આંકડા પછી પોઈન્ટ એટલે એને લખી શકાય -2.0। તો આ તમારા માટે મળી ગયા D2। જોવો જોઈએ D1 અને D2 બે કેવા મળે છે સરખા। તો ત્રીજો તફાવત મેળવવાનો એટલે કે D3। તો D3 એટલે શું આવશે A4 -A3। તો તમારી પાસે A4 એટલે -7.2 માઇનસ સૂત્રના અને A3 એટલે -5.2 પર તો માઇનસ માઇનસ પ્લસ 5.2। 72 માંથી 52 જાય એટલે 20, પણ એક આંકડા પછી પોઈન્ટ એટલે જવાબ થઈ ગયો તમારા માટે -2.0। તો જોવો જોઈએ ત્રણેય તફાવત રહ્યા એ કેવા મળ્યા તમને તો કે સમાન। તો કે D1 બરાબર D2 બરાબર D3 બરાબર -2.0, પણ હું અહીંયા લખું છું 2 એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણીમાં છે। તો સામાન્ય તફાવત D બરાબર કેટલા આવી જશે -2।
જો સમાંતર શ્રેણીમાં હોય તો ક્રમિક 3 પદ મેળવો. ચોથું પદ તો છે જ તમારી પાસે, પાંચમું પદ મેળવવાનું, છઠ્ઠું પદ મેળવવાનું અને સાતમું પદ મેળવવાનું. તો પાંચમું પદ મેળવવું હોય તો ચોથા પદમાં ડી ઉમેરી દો એટલે પાંચમું પદ મળે. છઠ્ઠું પદ મેળવવું હોય તો પાંચમા પદમાં ડી ઉમેરી દો એટલે છઠ્ઠું પદ મળે. અને સાતમું પદ જોતું હોય તો છઠ્ઠા પદની અંદર ડી ઉમેરી દો એટલે સાતમું પદ મળે. તો તમારી પાસે ચોથું પદ છે -7.2, એમાં -2 ઉમેરો. 7.2 માં -2 તો માઇનસ માઇનસ પ્લસ 7 ને 2 કેટલા થઈ જશે? 9.2 થઈ જશે. કેટલા થઈ જશે? 9.2. તો પાંચમું પદ તમારી પાસે છે -9.2, એમાં કેટલા ઉમેરવાના? તો કે -2. તો -9.2 માં -2 ઉમેરો એટલે તમારો જવાબ થાય -11.2. એવી જ રીતે તમારી પાસે કેટલામું પદ માંગ્યું છે? તો કે સાતમું પદ. તો સાતમા પદમાં છઠ્ઠા પદમાં શું કરવાના? ડી ઉમેરવાના. તો છઠ્ઠું પદ તમારી પાસે છે -11.2, એમાં -2 ઉમેરો એટલે તમારો જવાબ થાય 11 માં 2 ઉમેરો એટલે કે -13.2. તો આવી રીતે તમને પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ મળશે. જો નેક્સ્ટ આપણી પાસે ચોથો દાખલો છે જે તમારે સ્વપ્રયત્ને ગણતરી કરવાની છે. એના પછી આપ્યો છે તમને પાંચમો દાખલો. તો કે પાંચમા દાખલામાં તમને પહેલું પદ આપ્યું છે a બરાબર 3, બીજું પદ તમને આપ્યું છે એટલે કે a2 3 પ્લસ √2, ત્રીજું પદ તમારી પાસે છે એટલે કે a3 3 પ્લસ 2√2 અને ચોથું પદ આપ્યું છે એટલે કે a4 3 પ્લસ 3√2. તો પહેલાં તો આપણે ચકાસવાનું છે કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણીમાં છે કે નહીં. તો જો અહીંયા તમારી પાસે પહેલો તફાવત મેળવવાનો D1. D1 એટલે આપણને ખબર છે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો તમારી પાસે બીજું પદ એટલે આ છે 3 પ્લસ √2, એમાંથી પહેલું પદ એટલે 3 બાદ કરો તો પ્લસ માઇનસ ઉડી જશે. D1 બરાબર તમારો જવાબ આવશે અહીંયા √2. રેડી. એવી જ રીતે તમારી પાસે D2 મેળવવાના છે. તો બીજો તફાવત એટલે કે ત્રીજા પદમાંથી બીજા પદને બાદ કરવાના. ખાસ ધ્યાન રાખજો, ત્રીજું પદ એટલે તમારી પાસે છે 3 પ્લસ 2√2, એમાંથી એટલે કે બાદ બાકી બીજું પદ એટલે 3 પ્લસ √2. શું કરવાના છે? બાદ. માઇનસ નિશાનની અંદર આપી દો એટલે અહીંયા થઈ જશે 3 પ્લસ 2√2 પ્લસ માઇનસ એટલે કે -3 માઇનસ √2. +3 -3 ઉડી ગયા, પણ 2√2 માંથી એક વખત √2 જાય. 2√2 છે એમાંથી એક વખત √2 જાય તો એક વખત √2 વધે એટલે એક લખવાની કાંઈ જરૂરિયાત નથી. તો આ તમને મળી ગયા D2. એવી જ રીતે તમારે D3 મેળવવાના છે. તો કે D3 બરાબર A4 માઇનસ A3. તો A4 એટલે તમારી પાસે ચોથું પદ આપ્યું છે 3 પ્લસ 3√2, એમાંથી ત્રીજું પદ એટલે 3 પ્લસ 2√2 બાદ કરવાના. તો માઇનસ નિશાનની અંદર આપી દો એટલે સાદુરૂપ આવું થશે 3 પ્લસ 3√2 -3 માઇનસ 2√2 +3 -3 ઉડી ગયા. 3√2 માંથી 2 વખત √2 જાય તો 3 માંથી 2 વખત જાય તો કેટલી વખત વધે? તો કે એક વખત. એટલે કે D3 બરાબર તમારો અહીંયા જવાબ આવી ગયો √2. તો જોવો જોઈએ અહીં આપણને 3 તફાવત કેવા મળે છે? સમાન.
તો કે D1 ઇઝ ઇક્વલ ટુ D2 ઇઝ ઇક્વલ ટુ D3 ઇઝ ઇક્વલ ટુ √2 માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણીમાં છે. જો સમાંતર શ્રેણીમાં હોય તો તફાવત કેટલો થઈ જશે? √2. જો સમાંતર શ્રેણીમાં હોય તો ક્રમિક કેટલા પદ મેળવવાના છે? તો કે પાછા 3, એટલે કે 5મા પદની જરૂર પડે, 6ઠા પદની જરૂર પડે અને 7મા પદની જરૂર પડે. તો જોવો જોઈએ, ચોથા પદમાં તમારે ડી ઉમેરો એટલે 5મું પદ મળશે. છઠ્ઠું પદ છે તો 5મા પદમાં ડી ઉમેરો એટલે 6ઠ્ઠું પદ મળે, અને 7મું પદ એટલે કે 7મા પદમાં એટલે કે 6ઠ્ઠા પદમાં ડી ઉમેરો તો કયું પદ મળે? 7મું. તો જોવો જોઈએ, ચોથું પદ હતું, ચોથું પદ એટલે કેટલું છે? તો કે 3 પ્લસ 3√2 અને એમાં √2 ઉમેરો તો 3 ને કેટલી વખત થઈ ગયા? 4 વખત. તો તમારો અહીંયા જવાબ આવી ગયો 3 પ્લસ 4√2. એવી જ રીતે છઠ્ઠા પદ 5મા પદની અંદર ડી ઉમેરો તો 5મું પદ હતું 3 પ્લસ 4√2, એમાં મેં √2 ઉમેર્યા તો 4 ને 1 કેટલા થઈ જશે? તો કે 5. તો કે 3 પ્લસ 5√2. અને સેમ હિયર છઠ્ઠા પદની અંદર √2 ઉમેરો તો છઠ્ઠા પદની અંદર √2 ઉમેરશો એટલે તમારો જવાબ થઈ જશે અહીંયા 3 પ્લસ 6√2. તો આવી જ રીતે તમારે બધા જ દાખલાની ગણતરી કરવાની છે.